ખેતર આવી જઈશું પેલા ખેતર આપણા ઢોલ લે ઢોલના માટે થોડી ચાલ લેતા આવીએ આપણે હેડો હેડો આપણે ઘોડી બોલે આપણું ખેતર આવી ગયું પેલી આપણે પેલી ભેંસ આપણે શું કરશું અરે પેલી ભેંસ વાળે લેવા બોલે હું પકડી આવું નહીં જવું આપણે હવે ખેતરમાં જઈએ હવે ઘરે જઈએ ખાવા બા જઈએ થોડી ભૂખ લાગી પછી આપણે પેલા એકમ તો આપણે કરમભાઈ ઉભા હશે થોડી મજા આવશે ઈવાનું ખેતરમાં જઈને બેસું થોડી વાર બીજું આમ ખાઈ બની એટલે આપણું નેહરી આવી ગયું આપણું હજુ દેખાતું નહીં ખેતર બેતર આપણું ખેતર થોડું આગળ હશે આપણે ભૂલા પડ્યા મારા ના યાર ના યાર આપણું ખેતર તો આગું આગું આ તો બધો આપણો તો એક જ બે ખેતર આ તો કેટલો બધો માણો આ તો જે જેવું આવ્યું હલે ભલે આ તો આપણું ગાડી ગમમડી તો ઉલ્લાની મોતી જેવા તો હવે રસ્તાની બહાર નીકળ્યા એટલે તો આપણે હવે ઘરે જવું પડશે પણ આપણું ઘર તો બહુ આખું કલાક જેવું થાય ગોળીઓ દેખીને જઈએ તો ગોળીઓ ના દેખાય લે તો પણ હાલે મારી હારી ચાલુ કરશું આપણે હવે ડાયરેક્ટ ઘરે જવું અરે કરમભાઈ નું ઘર આવશે આગળ ઉભા છે મેં ફોન કર્યો તો ફોન નહીં ઘરે મને તો કીધું અલે તારી ગાળું વાકેલું કરમભાઈ નું ખેતરમાં તો પેલા બેઠા જો હાડો આપણે આગળ જઈએ જો હાડો આવી ગયા હા કરમભાઈ રામ 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 હાડો ગુંજનભાઈ ઘરે જઈએ ગુંજનભાઈ આગળ જ ઉભા છે ચોક મેં ફોન કર્યો તો કે હું આગળ ઉભો એ કરમભાઈ આમ તમે વચ્ચે આવો થોડા તમે ઠેંગડાવો થોડા તમે જો પેલા એનું તારું મારી દીધું તું ખેતરનું તમારો ડોબા જેવા છે ગુંજનભાઈ રે ઓ ગુંજનભાઈ ભાઈ આવો રામ ચાલો જઈએ આપણી બાજુ નદી લીધી ચલા લીધી હતી અલ્લા યાર ના કેટલા પૈસા ખર્ચે આવી બહુ બાસ મારે એટલે ગંદુ પાણી આવે બોલો શું કરવાનું ચાલો લે આપણે પેલા ઢાળ ઉપર થઈને પુલ ઉપર ચડીએ ભણો મામા ઓવા તમે મામા ભણાવો બા તાર પછી હમણાં ખબર તો હોવી જોઈએ ને તમે કીધું મેં અમાર સીટ તો લેવાનું છે કેમ લેવું કેડે હું 10મો લેવાનું 10 સુધી મળી આવો તમે હા છેલ્લા 11 થઈ હારું હારું એડો 11 હા 11 ઓ વિશાલભાઈ જો ગુંજન એ મામા બોના જો અમાર ગાયો યાર અમને ઓય ચાલો મે કર લે ઓ આ તમારો વાળો ઓ લે આડો આપણે આવો લે મંદિરે દર્શન કરો લે વારો પછી આવો પડતા નહીં એ ભણા ગયા છે તો એ ભણા ગજો હા આઈ આ તો બજાર કેવાય અરે હું ઘરે જો માર ઘર આવી ગયો આરે તને જોતા ને તમે રામ હું ઘરે જઉં રામ વિશાલભાઈ તો ઘેર ગયા અમાર દેવાભાઈ ચોક આગળ બેઠા છે પેલા બેઠા ઓલે આ દેવાભાઈ ઓલે રામ હાલો હેડો મુજે કલ્લો કર બંગલી કે આતા હેડો બજારમાં જઈએ તા હેડો તા હેડો એટલે બોનાતા દિવાળીનો લુગડાની લાવવાનો આપણે બજારમાં જઈએ કે તને લઈ આવી હેડો એ નહીં એટલે આપણો ની લાવવાનો યાર વાતો કરીને લુગડો લાવવાનો હેડો ના આવી જઈએ આમ લુગડો નહીં ના તો લેડીઝ નો એટલે આપણે છોકરા લે આપણે જઈએ એક સાઈડ હેડો એટલે એ મોટો મોલ આવે કાંજે લુગડો લઈએ છે આ રેડો મુકાવાની દુકાન આવી ગઈ હા જેટલા જ આ બધું ડિમાન્ડ નું છે ચિંતા આપણે પૈસા જોઈ લો તમારા હોય આ દુકાનમાં જઈ પાવ વચ્ચેની દુકાનમાં જીવા મારો ની તો કાલ લેવું ચમ આદમી લેવો તા આપણે કાલ લેવું હાડો હવે બગીચામાં લઈ જાઉં બગીચામાં તો પહી જવું પૈસા હતા કોઈ લાવ્યું ના પૈસા લે તો બગીચામાં જઈએ તો હાડો અલે જોલે દીવા અમે તો દૂધ લાયા અમે તો લીલા લાયા અમે તો લાલ લાયા અમે લીલા લાયા મસ્ત હે ને
પાછી લુકડો લેવા નહીં જઈએ પાછા. આપણે બાકી લાવી છીએ. એટલે હવે આપણે બાકી લાવ્યા. લાલ હા હું ઘરે જાઉં તાન હા, હેડો તાન. એટલે વિશાલભાઈ તો આપણે થોડા હતા પણ એરો એને આગળ બેઠા છે એને હોય નોકરી કરી છે. એટલે એવો લઈ જઈએ બગીચામાં આપણા એટલે આપણે એસ્કો ખાખી જ. હેડો એટલે વિશાલભાઈ છે દેખા અલે પેલા બે આ વિશાલભાઈ કેટલા વાગે લઈને આયા તમે. અમે બૂટ બૂટ લઈ લાયા. આયા લે ફોન. અમે જેવા નીકળે હવે તો હું બાઈક લઈને ફરીને આવ્યો શેતરમાં જતો યાર તમને પાહા લેવા. હા ત્યાર પછી અમારે તો યાર લુગડો લેવાનો તો પણ પેલી જોતી ને તો સોળીની મને તો બીક કેવી લાગે ને એડો આમ થઈ ગઈ હેડો હું આ તો હું તો એવું બીક લાગે એ બચ્ચું